भक्त गोरा कुंभार। तुझ बिन मारू कोई न बीजू मारा तारणहार, मारा तारणहार। हो जेम सुदामा साथे कीधो एवो चाहूं साथ, मारा तारणहार, मारा तारणहार। हरे कृष्ण हरे कृष्ण। तू इन मुझने कोण तारशे, तू छे मारी आश, तू छे मारी आश। तू एक ज संसार छे मारो, तू एक ज आधार, उतारो भव पार। जेम सुदामा साथे कीधो एवो चाहूं साथ, मारा तारणहार, मारा तारण। ગોરાએ વર્ષો જૂનો નિયમ આજે જાળવ્યો। એકવાર કદાચ સૂરજ ઉગવાનું ભૂલી જાય, પણ ગોરા મારા આંગણે માટલું મૂકવાનું ન ભૂલે। वेद धर्म हूँ काई न जानू, जानू तारू नाम, जानू तारू नाम। श्री हरि नमो नारायणाय, श्री हरि नमो नारायणाय, श्री हरि। વાહ પૂજારી બાપા વાહ, આ મંદિરમાં આવું છું ને તો હું મારા પિયરમાં આવી હોવ એવું લાગે છે। श्री हरि नमो नारायणाय। છે ને ખોટી જગ્યાએ હારું બોલે છે ને હારી જગ્યાએ ખોટું બોલીને આવી। તઈ હું બિચારા ગોરા ભગતના પગમાં કાંકડો વાગ્યો, તઈના હૈયે કાંટા વાગે એવા બોલ બોલીને આવી। श्री हरि नमो नारायणाय। તઈ હું નામ જ મીઠી છે, બાકી સ્વભાવે એકદમ કડવી છે। બિચારી દેવીના ગયા પછી ગોરાને કોઈ દી સુખ નથી મળ્યું। મીઠી એની મોટી ભાભી થાય છે, એને આખું ઘર સંભાળી લેવું જોઈએ। એ સંભાળતી તો નથ, પણ સંભળાવે છે ખરી। ખાલી ગોરાને નહીં સૂરાને હેરાન કરે છે। દઈજાને એના પેટમાં હું દુખે છે। એના પેટમાં નથી દુખતું, એને પેટ માટે દુખે છે। તુલસીના ઘરે પારણું બંધાણું અને એના ઘરે બાળક નથી થાતું, એની બળતરા છે એને। હાલ પૂજારી બાપા શું થયું દીકરી? તારી આંખમાં આંસુ?
હવે તારા સાસરી વાળા તને શું ત્રાસ આપે છે? ભાઈ 2 દીથી ભૂખ્યો છું, કોઈ મદદગાર છે? બેન, ઓ બેન, બેન, આ ગામમાં કોઈ મદદગાર કુંભાર છે? મારે આ માટી ખૂંદાવી છે. તું કેમ નથી ખૂંદી શકતો હે? હા, મારો પગ ભાંગી ગયો છે ને એટલે. મને તો તું જ માટીમાં ખૂંદાઈને આવ્યો હોય ને એવો લાગે છે. કેટલો ગંદો છે. શું કરું બેન? હા, 2 દીથી માટી લઈને ફરું છું, કોઈ ખૂંદી જ નથી આપતું. હા, કુંભાર તો છે, પણ આટલી માટીના 4 કાવડિયા થાશે હો. 4 કાવડિયા? માફ કરજો બેન, પણ કાવડિયા તો મારી પાસે નથી. આહા, તો મફતમાં કોણ ખૂંદી આપે હે? અમે ઘેર 2 જણા મફતમાં પેટ ભરે છે, અને હવે અમે મફતમાં કામ કરીએ ને તો ગિરનાર જવાના દાડા આવે. અને આમે તારી તો પાહે હવાયું નથી. કુંભાર ઓછો ને ભિખારી વધારે લાગે છે. અરે પણ દૂર દૂર હાટ. શકરી કાકી, અરે ગોરા બેટા, કાકી કઈ મદદની જરૂર હોય તો કહેજો. ગોરા બેટા, તને ક્યાં કઈ કેવું પડે છે? તું કીધા વગર હંધાઈની મદદ કરે છે. અમારા હાટું હવારે પાણી ભરી લાવે છે, ભીખુબા હાટું ચૂલા માટે લાકડા કાપી આવે છે. આ હંધોઈ કામ તો પતી ગયું. ગોરા બેટા, આ મૂંઝાયેલો કેમ છે? હું વાત છે બેટા? ના ના કાકી, કઈ નહીં. બેટા સંકોચ ન રાખ, કાકીને તો કહેવાય. બોલ, હું થયું બેટા? કાકી કઈ કાવડિયા મળે એવું કામ હોય તો કરવું છે. સમજી ગઈ. આ કડવીએ જ કાંઈ કીધું છે મારા છોકરાને, હે ને? ના ના, ભાભીએ કઈ નથી કીધું. આ તો હું કહું છું કે કઈ કામ હોય ને તો કહેજો. હા બેટા, કંઈક કામ હશે ને ચોક્કસ કહીશ. હા. આ હું જોઉં છું હે? આ સુખડી અહીંયા શું કરે છે? આ તો હું તુલસી માટે લઈ આવ્યો હતો. હાય હાય, સુખડી ખાવી હતી તો સીધું મને કહી દેવું તું ને. એવી તો હું મોકલાઈ ગઈ હતી હે કે ભિખારી પાસે ભીખ માંગીને સુખડી લઈ આવ્યા? ભીખ માંગીને? આ હું બોલો છો ભાભી? આ તો મારી મહેનતની સુખડી છે. યો બોલો, ભીખ માંગવી ઈ મહેનતનું કામ ગણાવા લાગ્યું? મને તો આજે ખબર પડી હો. આ તું શું બોલે છે મીઠી? બોલવામાં થોડું તો ભાન રાખ. ભાન? આ તમારા ભાઈએ જો ભાન રાખ્યું હોત ને તો આ ભિખારી વેડા ન કર્યા હોત. ભગત, ભાભી, તમારી કોઈ ગેરસમજ થાય છે. આ તો એક લંગડા કુંભારને માટી ખૂંદી આપી ને તો એને કાવડિયાના બદલામાં સુખડી આપી મને. જો આખો દી હરિનું નામ જ્યાં રાખે છે ત્યાંથી જુઠ્ઠું બોલે છે. અરે તમને તો લાજ ન થાવતી, પણ તમારા હોઠની શરમ ના થાવતી હે? અને આમે તમારી તો નાત, પણ અમારી આબરૂ છે ગામમાં. અને આ તમારા ભાઈની આબરૂનો થોડો તો વિચાર કરવો તો હે? હવે તો ગામમાં લોકો એમ જ કહેશે ને કે મીઠી ખાવા નહીં દેતી હોય એટલે ગોરાભાઈએ ભીખ માંગવી પડી. મારા તો કર્યા પર પાણી ભરી ગયું. ભગત, આ શબ્દો મને પેટની પીડા કરતા વધારે પીડે છે. સાચું બોલો તમે, આ સુખડી તમે ક્યાંથી લાવ્યા? મારા પર ભરોસો રાખો તુલસી, આ મારી મહેનતની સુખડી છે. ભાઈબંધ ના હામો. લો સાંભળો, ઈનો અર્થ તો ઈ જ થયો ને
કે મીઠી ખોટું બોલે છે હે